જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. મિત્રો, આજે આપણે જાણીશું જગન્નાથપુરીની કથા. એક એવી કથા જે સાંભળીને તમારો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. ભારતમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન દર વર્ષે બીમાર પડે છે. પછી લાખો ભક્તોને મળવા માટે મંદિરની બહાર આવે છે, જ્યાં મંદિરનો ધ્વજ અને સુદર્શન ચક્ર વિશે અનેક રહસ્યમય માન્યતાઓ આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. જ્યાં વિશ્વનું સૌથી મોટું મંદિરનું રસોડું હજારો લોકોને મહાપ્રસાદ ખવડાવે છે અને જ્યાં અમુક વર્ષો પછી ભગવાન પોતાનું શરીર પણ બદલે છે. આ છે ભગવાન જગન્નાથપુરીની અદ્ભુત ગાથા. પણ આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો હજારો વર્ષ પાછળ જઈએ. માલવા દેશના પરમ ભક્ત રાજા ઇન્દ્રધૂમને એક દિવસ સાંભળ્યું કે જંગલમાં ભગવાન વિષ્ણુ સ્વયં નીલમાધવ સ્વરૂપે બિરાજે છે. રાજાએ પોતાના દૂત વિદ્યાપતિને શોધ માટે મોકલ્યા. ઘણા દિવસોની શોધ પછી વિદ્યાપતિ એક ગુપ્ત ગુફા સુધી પહોંચ્યા, પણ ત્યાં પહોંચતા જ નીલમાધવ અદૃશ્ય થઈ ગયા. રાજા દુઃખી થયા. ત્યારે આકાશવાણી થઈ, સમુદ્રમાંથી દિવ્ય દારૂ એટલે કે પવિત્ર લાકડું આવશે, તેમાંથી મારા નવા શરીરની સ્થાપના કરજો. થોડા દિવસો પછી સમુદ્ર કિનારે દિવ્ય લાકડું મળ્યું. એ સમયે એક વૃદ્ધ શિલ્પી આવ્યા. તેઓ બીજા કોઈ નહીં પણ દેવ શિલ્પી વિશ્વકર્મા હતા. તેમણે કહ્યું, 21 દિવસ સુધી કોઈ દરવાજો નહીં ખોલે. દિવસો પસાર થયા, અંદરથી કોઈ અવાજ ન આવ્યો. રાણી ચિંતિત થઈ. દરવાજો ખોલાયો અને વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા. મૂર્તિઓ અધૂરી રહી ગઈ. રાજા રડી પડ્યા, પણ ફરી દિવ્ય વાણી સંભળાઈ, આ જ મારું સ્વરૂપ છે. હું ભક્તોના પ્રેમથી પૂર્ણ છું. આજ સુધી ભગવાન જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજીએ જ આ જ અનોખા સ્વરૂપમાં પૂજાય છે. સમય પસાર થયો. દર વર્ષે સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાનની 108 કળશથી અભિષેક કરવામાં આવે છે. પરંપરા કહે છે કે ત્યારબાદ ભગવાનને તાવ આવે છે. 15 દિવસ સુધી તેઓ અનસરામાં વિશ્રામ કરે છે. ભક્તો માટે દર્શન બંધ રહે છે. આ પરંપરા આપણને શીખવે છે કે ભગવાન પોતાના ભક્તોના જીવન સાથે એટલા નજીક છે કે માનવ જીવનના ભાવોને પણ સ્વીકારી લે છે. અનસરા પછી આવે છે અષાઢ શુક્લ બીજ. આ દિવસે ભગવાન ભવ્ય રથમાં વિરાજમાન થાય છે. લાખો ભક્તો રથની દોરી ખેંચે છે. આ યાત્રાનો સૌથી મોટો સંદેશ છે ભગવાન પોતાના ભક્તો સુધી પોતે ચાલીને આવે છે. રાજા હોય કે ગરીબ, જ્ઞાની હોય કે અજ્ઞાની, ભગવાન માટે બધા સમાન છે. તેથી જ રથયાત્રાની સમાનતા અને ભક્તિનો સૌથી મોટો ઉત્સવ કહેવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભગવાન ગુંડીચા મંદિરે પહોંચે છે. ત્યાં તેઓ થોડા દિવસ રોકાય છે. લોક પ્રચલિત પરંપરાઓમાં આ યાત્રાને ભગવાનના માસીના ઘરે જવા સાથે પણ જોડવામાં આવે છે, જ્યારે ધાર્મિક પરંપરામાં તેને પવિત્ર વિહાર તરીકે જોવામાં આવે છે. પછી બહુડા યાત્રા દ્વારા ભગવાન ફરી શ્રી મંદિરમાં પરત ફરે છે. જગન્નાથપુરી વિશે અનેક લોક પ્રચલિત માન્યતાઓ આજે પણ પ્રખ્યાત છે. ઘણા લોકો કહે છે કે મંદિરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. ઘણા લોકો માને છે કે સુદર્શન ચક્ર મંદિરની કોઈ પણ દિશામાંથી જુઓ તો સીધું જ દેખાય છે. મંદિરના વિશાળ રસોડામાં દરરોજ હજારો ભક્તો માટે મહાપ્રસાદ બને છે અને તેની વ્યવસ્થા સદીઓથી લોકો માટે આશ્ચર્યનો વિષય બની રહી છે. આ માન્યતાઓ અને પરંપરાઓએ પુરીને રહસ્ય અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર બનાવ્યું છે. અમુક વર્ષો પછી વિશેષ સંયોગ આવે છે. તેને નવકલેવર કહેવામાં આવે છે. ભગવાનની નવી લાકડાની મૂર્તિઓ બનાવવામાં આવે છે. અત્યંત ગુપ્ત વિધિમાં જૂની મૂર્તિમાંથી બ્રહ્મ તત્વ નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. આ વિધિનું સંપૂર્ણ રહસ્ય આજે પણ ગુપ્ત રાખવામાં આવે છે. કદાચ એટલા માટે જ લાખો લોકો ભગવાન જગન્નાથને માત્ર એક મૂર્તિ નહીં પણ જીવંત ચૈતન્ય માને છે. જગન્નાથપુરી આપણને એક જ વાત શીખવે છે, ભગવાનને સોનાના મહેલની જરૂર નથી. તેમને જોઈએ છે માત્ર સાચી ભક્તિ.
એટલા માટે તેઓ વર્ષમાં એકવાર પોતાના ભક્તોના દ્વારે આવે છે, જેથી કોઈ ભક્ત એમ ન કહે કે ભગવાન સુધી હું પહોંચી શક્યો નહીં, કારણ કે ભગવાન પોતે જ પોતાના ભક્તો સુધી પહોંચી જાય છે. આવી છે શ્રી જગન્નાથ ભગવાનની મહિમા. જય જગન્નાથ. મિત્રો, જો કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય જગન્નાથ અવશ્ય લખજો. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.